ओके चलो रेकॉर्डिंग स्टार्ट कर दी। चलो છે કોઈ કન્ફ્યુઝન આ બે ઇક્વેશન પહેલું અને બીજા? હેલો ચલો હવે ચાર ગતિ તમારું ચેપ્ટર ચાલે છે તો એની અંદર એક રાશિ આવે છે અને ઓમેગા કહેવાય। ઓમેગાને શું કહીશું? ઓમેગા છે શું? તો કોણીય ઝડપ પણ કહેવાય, કોણીય આવૃત્તિ પણ કહેવાય અને કોણીય વેગ પણ કહેવાય। ત્રણે ત્રણ રાશિ બરાબર, ત્રણે ત્રણનું એક નામ છે। તો આનું એક સૂત્ર આવે છે, કોઈને યાદ હોય તો બોલો। ઓમેગા બરાબર શું થાય? હા વેરી ગુડ, થીટા બાય ટી થયું। ધેરફોર થીટા બરાબર શું લખાય? ઓમેગા ઇન્ટુ ટી લખાય બરાબર। તો ઓમેગા ઇન્ટુ ટી જો આ સમીકરણમાં હું વાપરું તો આપણી જોડે સમીકરણ y બરાબર શું લખાશે? a sin ઓમેગા ટી અને પેલું x નું સમીકરણ થાય a cos ઓમેગા ટી। હવે એવું જરૂરી નથી, એ હું તમને કહી દઉં, અહીંયા આગળ હું sin ની જગ્યાએ cos પણ લખી શકું છું, અહીંયા આગળ sin પણ લખી શકું છું, કારણ કે આ થીટા જે છે એ મને ખ્યાલ નતો। આ થીટા સપોઝ આ થીટા તમને આપ્યો હોય π/2 માઇનસ થીટા, તો આ જે સમીકરણ જે છે એ તમારું થઈ જશે sin ની અંદર થઈ જશે, cos ની અંદર થઈ જાય। એટલે આપણે થીટા જ્યાં સુધી સમજ ના હોય ત્યાં સુધી તમે આને cos પણ લઈ શકો છો અને sin પણ લઈ શકો છો। ક્લિયર? ચલો આની અંદર કોઈ કન્ફ્યુઝન આવે? આ બે સૂત્ર મેં ચાર એમાં કોઈ કન્ફ્યુઝન? આપણે આના પરથી આગળ વધવાનું છે કોઈ કન્ફ્યુઝન? છેલ્લા બે સૂત્ર મેં બતાવ્યા। ઓકે વેરી ગુડ। ચલો તો આપણી જોડે બે ઇક્વેશન આપણી જોડે આવે છે અને જે કઈ સરળાવર્ત ગતિ અથવા તો તરંગનો જેટલો બી અભ્યાસક્રમ છે એની અંદર ફક્ત sin અને cos આવશે। માટે મેં તમને પહેલું sin નું વિકલન અથવા તો cos નું વિકલન મેં તમને કીધું કે sin નું વિકલન જે થાય એ હંમેશા શું થાય? sin નું વિકલન cos થશે અને cos નું વિકલન શું થાય? ગયા લેક્ચરમાં કીધું માઇનસ sin। વેરી ગુડ, ચલો સરસ। તો હવે આ સિચ્યુએશન આપણી જોડે છે, આ બે ઇક્વેશનો આપણી જોડે છે। હવે બીજી વસ્તુ થોડીક એ પણ સમજાવી દઉં કે આ ઇક્વેશન પણ અધૂરું છે, હજુ પણ કઈ રીતે અધૂરું છે એ પણ સમજાવી દઉં। ચલો તમારી સ્કૂલ કાલથી શરૂ થવાની છે ને? પરમ હે ને? આવતીકાલથી શરૂ થશે ને સ્કૂલમાં ક્લાસ તમારા? હેલો કેટલા વાગ્યાથી? સવારે કેટલા વાગ્યાથી સ્ટાર્ટ થવાની? 7 થી 4? કેટલા વાગ્યા હે સમય? હા હા ઓકે વાંધો નહીં, ચલો નેક્સ્ટ વીકમાં આપણે રૂબરૂ જ મળીશું બરાબર। આજનો જ લેક્ચર કદાચ આપણો ઓનલાઈન રહેશે, નહીં તો પછી આપણે રૂબરૂ ક્લાસ લેવાના થશે, એટલે વાંધો નહીં આવે બરાબર। એટલે અહીંયા આગળ કદાચ કોઈને બોલવામાં અથવા તો સમજવામાં તકલીફ પડી તો ટેન્શન બિલકુલ લેશો નહીં। આપણે એની માટે સમય આપણી જોડે છે જ, 2 કલાકનો સમય રહેશે આપણી જોડે બરાબર। તો સ્વાભાવિક કે આરામથી આપણે સમજી શકીશું, પણ અહીં જેટલું તમારા માઇન્ડમાં ઉતરે છે એટલું ઉતારવાનો પ્રયત્ન કરો, કારણ કે આપણો 1 કલાક ખાલી ખોટો બગડે નહીં। ઓકે ચલો આ સમીકરણમાં એક થોડુંક ખૂટે એ સમજાવવા માટે સપોઝ માન લો કે આપણે કોઈ એક્ઝામ્પલ લઈએ, દાખલા તરીકે તમે તૈયાર થઈને ઊભા છો સ્કૂલ જવા માટે અને એક કેનોસ સાયકલ લઈને ઊભો છે નાનો છોકરો। હવે તમે એને ધક્કો મારી આપો છો તો તમે શું કર્યું? એને પ્રારંભિક વેગ આપ્યો। શું કહેવાય? તમે એને પ્રારંભિક વેગ આપ્યો। પણ માની લો કે તમે ઊભા છો અને કેનોસ સાયકલ લઈને ઓલરેડી આગળથી જ આવતો હોય તો એની જોડે પ્રારંભિક વેગ પહેલેથી જ હતો અને પછી તમે એને ધક્કો મારો છો તો ઓલરેડી એની જોડે પ્રારંભિક વેગ હતો। ટી બરાબર 0 સમયે જે વેગ મળે એ વેગને આપણે પ્રારંભિક વેગ કહીએ। તો જ્યારે તમે એને વેગ આપો છો એ સમય રેફરન્સ સમય થયો અને તમે એને ટી બરાબર 0 ધારી આપે અને એને આપણે ધક્કો મારી રહ્યા છે, પણ ઓલરેડી એની જોડે શું છે? પ્રારંભિક કળા છે, એ સમજો, એટલે કે પ્રારંભિક વેગ છે। એવી રીતે આ શબ્દ મેં તમને કીધું તો ઓમેગા ટી એ વાસ્તવમાં કળા છે બરાબર। થીટા એટલે કળા જ થયું બરાબર, આપણે થીટા બરાબર કળા લખીએ છીએ બરાબર। તો આ વસ્તુ ધ્યાન રાખજો કે y બરાબર તમારું આ સમીકરણ હોય તો આખું સમીકરણ આ રીતે લખાય sin ઓમેગા ટી પ્લસ પ્રારંભિક કળા। આ કળા જ છે, પેલી રીતે આપણે લખીએ છીએ v અંતિમ વેગ અને આ પ્રારંભિક વેગ, એ રીતે અહીંયા આગળ છે તમારી જોડે કળા અને આ પ્રારંભિક કળા। પ્રારંભિક કળાને હંમેશા આપણે phi વડે રિપ્રેઝન્ટ કરીએ, કોના વડે દર્શાવીશું? phi વડે। પણ એવું જરૂરી નથી, કોઈક વાર તમને એવું કે ભાઈ કળા પ્રારંભિક કળા શૂન્ય છે, તમને એવું કે phi બરાબર 0 લો કે ધારો તો આપણું સમીકરણ ફરી પાછું એનું એ થઈ જાય। આ તો જેમ જેમ તમે દાખલા ગણશો એસસી વર્માના જ્યારે આપણે દાખલા ગણીશું તો આખું સૂત્ર તમારું આ રીતનું આવે। આ રીતનું સૂત્ર આવે ત્યારે તમને કદાચ એવું થાય કે આ સૂત્રમાં phi ક્યાંથી આવ્યો? તો મેં તમને સમજાવ્યું કે અહીંયા આગળ પ્રારંભિક કળા તરીકે તમે કોને લો છો? phi ને લો છો। હવે સંજોગ એવા હોય કે ત્યારે તમને પ્રારંભિક વેગ આપણે ખબર છે t બરાબર 0 સમયે પ્રારંભિક વેગ આપણે શૂન્ય લઈ લઈએ છીએ। ગતિના દાખલાની અંદર પણ આપણે એવું કરતા હતા, પ્રારંભિક વેગ શૂન્ય લેતા અને પછી આપણે દાખલો ગણતા હતા। એવી રીતે
અહીંયા આગળ પણ અમુક કિસ્સા એવા હશે, અમુક દાખલા એવા હશે જેની અંદર એને 0 ગણીએ છીએ, પણ અમુકની અંદર જ્યારે શરત ના આપેલી હોય ત્યારે આપણે એને ગણવું પડે. ક્લિયર આટલી વસ્તુ? કોઈ કન્ફ્યુઝન? હેલો, આટલે સુધી ક્લિયર થઈ ગયું? ઓકે, ચલો હવે જો આમાં જે ટર્મ બધી જે આવે છે ફરીવાર હું તમને સમજાવી દઉં, અને આને તમારે આજીવન યાદ રાખવાની છે, બરાબર? આજીવન તમારું એવું વિચારશો નહીં, બાયોલોજી વાળાને પણ આ બધું આવે છે હો ભાઈ, તમે મેડિકલમાં જશો તો આ તરંગ તો આવશે જ, બરાબર? ચલો, પહેલું જે છે સ્થાનાંતર બતાવે, શું કહીશું એને? સ્થાનાંતર. બીજું જે બતાવશે કંપ વિસ્તાર, સમજ પડે છે ને? અને ત્રીજું પદ છે એ ત્રિકોણમિતીય વિધેય, ત્રિકોણનો મેં ત્રિ લખ્યો અને વિધેય ત્રિકોણમિતીય વિધેય. એની અંદર ફક્ત આપણે સાઈન ને કોસ લઈએ. આ ઓમેગા ટી વાળું પદ છે કળા કહેવાય. આ જે છે એ પ્રારંભિક કળા. ચલો, કોઈ ડાઉટ આમાં? જેટલા બી શબ્દ છે એ બધાથી તમે પરિચિત હોવા જોઈએ. ક્રિકેટ રમવી છે તો ક્રિકેટના દરેકે દરેક નિયમ તમને ખ્યાલ હોવા જોઈએ, બરાબર? નહીં તો તમે જઈને સ્ટમ્પને લાત મારો તમે આઉટ થઈ જાઓ, તો તમે એમ્પાયરને કહો આઉટ કેવી રીતે? તો તમે એમ્પાયર તમને કહે ભાઈ સ્ટમ્પમાં લાત વાગી એટલે આઉટ કહેવાય. તો એ નિયમ આપણને ખબર ના હોય તો એ નહીં ચાલે, બરાબર? સમજ્યા? ચલો, આ બધી વસ્તુ ખ્યાલ આવી જાય. કંપ વિસ્તાર, વિસ્તાર નહીં વિસ્તાર. છે કોઈ કન્ફ્યુઝન આમાં? હેલો, ઓકે, ચલો હવે થોડુંક તમે ગઈકાલે મને સમજાવજો, એટલે ગઈકાલે એટલે ગયા પીરિયડ ની વાત કરું છું. ગઈકાલે એટલે મારી માટે તો ગયો પીરિયડ કહેવાય, આપણી માટે ગયા લાસ્ટ લેક્ચરમાં આપણે સમજ્યા હતા. સ્થાનાંતરનું વિકલન શું આપે? સ્થાનાંતરનું વિકલન શું આપશે? વેગ. અને વેગનું વિકલન વસ્તુ તમે ઓલરેડી જાણો છો. હવે આનું આપણે વિકલન લેવું છે, બરાબર? એ સમજીએ. ચલો, તો આને હું ઇક્વેશન 1 આપું છું. આને શું આપું છું? ઇક્વેશન નંબર 1, બરાબર? આ ફાઈને હું અત્યારે રિમૂવ કરી દઉં છું. પ્રારંભિક કળા શૂન્ય લઈને ચાલીએ છીએ આપણે, ઓમેગા ટી. આને ઇક્વેશન મેં 1 આપ્યું. હવે દરેક કિસ્સામાં એવું ના પણ હોય, આ તો મેં જસ્ટ તમને સમજાવી રાખ્યું. આને ઇક્વેશન 1. હવે તમે લખો છો ઇક્વેશન 1 નું ટી ની સાપેક્ષે વિકલન. તમે પણ સાથે સાથે વિકલન કરવાનો પ્રયત્ન કરજો એટલે તમને અંદાજ આવશે. dy by dt, d by dt a sin omega t. અમે તમને કીધેલું છે કે અચળ સંખ્યા હોય હંમેશા બહાર લઈ લો. આ સંખ્યાને બહાર લઈ લો. a એ અચળ કહેવાય. d upon dt લખવાનું sin omega t. એકવાર એ જોઈ લોજો અને ફરી તમારી જાતે પ્રયત્ન કરજો. વિડીયો પોઝ કરીને પણ જોઈ લોજો. આ વિકલન એકવાર શીખી જાવ. હવે જો નિયમ એવો છે કે હંમેશા વિકલન પહેલું વિધેયનું થાય. તો આનું મને ખબર છે કે આનું cos થવાનું છે, બરાબર? એ વખતે આ થીટા અચળ રહેશે. જ્યારે એનું વિકલન કરીએ સીધું આનું cos મૂકી દેવાનું. ફરી શું કરવાનું? થીટાનું વિકલન કરવાનું. તો પહેલા વિધેયનું વિકલન થાય, ફરી થીટાનું વિકલન થાય. આવું મેં ગયા લેક્ચરમાં લખાયેલું છે, સમજાયેલું છે. ઓકે, તો આ નિયમને ફોલો અપ કરજો, બરાબર? આ નિયમ તમે ચોપડીમાં શોધવા જશો તો કોઈ પણ ચોપડી નથી, એટલે મેં તમને કીધેલું છે કે આ નિયમો તમે ફોલો અપ કરશો તો તમે દુઃખી નહીં થાવ કદી. ચલો, તો આનું વિકલન કરીશું એટલે પહેલું e આવશે, sin નું થઈ જશે cos. એ વખતે થીટા તો મૂકી દેવાનું. આ પહેલા મેં વિધેયનું વિકલન કર્યું. ફરી પાછું તમારે લખવાનું d upon dt. અહીં કૌંસ કરી દોજો અને ફરી અહીંયા આગળ લખી નાખો ઓમેગા ટી. એ જ રીતે અહીં જુઓ a cos omega t. આ એઝ ઇટ ઇઝ રહ્યું. હવે અહીંયા આગળ જુઓ કૌંસ કરી દો. ઓમેગા ને બહાર લઈ લો તો dt upon dt થઈ જાય. dt dt કેન્સલ થઈ જાય. આ ઓમેગા આની જોડે સ્ક્વેર કરાય નહીં, ધ્યાન રાખજો. આ ખૂણો છે, આ કળા છે. કળા જોડે ડાયરેક્ટ કોઈ વસ્તુને ગુણાય નહીં. માટે હંમેશા એ તમારે બહાર આવે. મેથ્સના સ્ટુડન્ટને ખ્યાલ આવી જાય તરત જ. તો એનો મતલબ એ થયો કે આવશે e ઓમેગા cos omega t. અને આ તમારું થયું dy by dt. અને dy by dt that means કે થઈ ગયું વેગ, બરાબર? a ઓમેગા cos omega t. આને ઇક્વેશન નંબર આપી દો 2. ચલો, આમાં કોઈ જગ્યાએ કન્ફ્યુઝન? દરેકને પૂછું છું, એક બે જણા જવાબ ના આપશો, બાકીના બધા ધ્યાનથી જોઈ લોજો આને. કોઈ જગ્યાએ તમને લાગતું હોય કે આ જગ્યાએ મને સમજ નથી પડતી તો મને તરત જ પૂછો, બરાબર? ક્લાસમાં આવીશ એટલે હું વ્યક્તિગત પૂછીશ હો બધાને. તમે એવું વિચારશો નહીં, ક્લાસમાં આપણે જયારે ભેગા થઈશું એટલે તો વ્યક્તિગત
બરાબર. ઇવન તો હું તમને બોર્ડ પર બોલાવી લઈશ કે આ દાખલો તમે મને ગણીને બતાવો. તમે એ રીતે આમ આને બિલકુલ લાઇટલી ના લો છો. લાઇટલી એટલે કે એને એકદમ મજાકમાં ના લો છો, સિરિયસલી લો આ વસ્તુને. બરાબર. ચલો બોલો, છે કોઈ કન્ફ્યુઝન કોઈને? એની ડાઉટ? ઓકે, ચલો વેરી ગુડ. આવું બોલશું તો મને ગમશે પણ ખરું. ચલો ફરી વાર આપીએ. ચલો ડી બાય ડીટી. બરાબર. હવે જો મેં તમને નિયમ એવો લખાયો છે કે સૌથી પહેલા બરાબર સાઈન કે કોસ જયારે આપેલું કે સાઈન અથવા તો કોસ આ ત્રિકોણમિતિય વિધેય આપેલા હોય ત્યારે વિધેય માટે સૌ પ્રથમ વિધેયનું વિકલન લો. વિધેયનું વિકલન કરો. વિકલન કરો અને ત્યારબાદ ખૂણાનું વિકલન લો. ખૂણાનું વિકલન કરો. આ નિયમ છે આપણી જોડે. બરાબર. તો જુઓ, હવે એ તો તમે બહાર લઈ લીધો કારણ કે એ અચળ હતો. ડી અપોન ડીટી અહીંયા આવ્યું સાઈન ઓમેગા ટી. હવે આ આપણી માટે વિધેય છે સાઈન. તો સાઈન નું શું થશે બોલો? કોસ થઈ જાય. એ વખતે થીટા એમનો એમ રહેવા દેવાનું. એ વખતે થીટાને કશું કરવાનું નહીં. આ વિકલન મેં કોનું બતાવ્યું? વિધેયનું. આ વિધેય જે છે એનું વિકલન થઈ ગયું. હવે ફરી પાછું ડી બાય ડીટી લખવાનું. પછી આગળ જે થીટા તરીકે જે તમને આપેલો છે એ લખવું પડે ઓમેગા ટી. ચલો આમાં સમજ પડી ગઈ? હવે છે કોઈ ડાઉટ? હેલો. ઓકે ચલો. હવે ચલો હવે અહીં આગળ લખીશું આપણે એ cos ઓમેગા ટી. હવે જે રીતે અહીંયા આગળ આપણે કૌંસ કર્યો તો આગળ જ, તો એ રીતે ઓમેગા તમારી અચળ છે એટલે બહાર નીકળી જાય. ડીટી અપોન ડીટી થઈ જશે. આ ટી ની પર એપ્લાય કર્યું, ડીટી ડીટી કેન્સલ થઈ જાય. આ ઓમેગા કોઈ દિવસ આની જોડે સ્ક્વેર ના થાય, ધ્યાન રાખજો. આ ઓમેગા હંમેશા બહાર આવે છેક આગળ. એટલે લખાશે એ ઓમેગા cos ઓમેગા ટી. ચલો હવે સમજ પડી ગઈ? આ વી થયો ડીવાય બાય ડીટી એટલે વી કહેવાય. એની ડાઉટ? કોઈ કન્ફ્યુઝન? છે કોઈ ડાઉટ? હવે ઓકે ચલો. હવે જુઓ, ઇક્વેશન 2 થયું. હવે માન લાવો છો પ્રવેગ. તો પ્રવેગ જુઓ, ઇક્વેશન 2 નું ટી ની સાપેક્ષે ફરી વિકલન લો. ચલો તો લખાશે ડી અપોન ડીટી. ઓપરેટર ડી અપોન ડીટી થયો ટી ની સાપેક્ષે એટલે કોની પર એપ્લાય કરવાનો છે? વી પર. આ વી ની જગ્યાએ શું આપેલું છે આપણને? તો એ ઓમેગા cos ઓમેગા ટી. ચલો એ ઓમેગા અચળ છે એટલે બહાર લઈ લેવાય. હમણાં જે કર્યું પ્રોસીજર સેમ ટુ સેમ. આઈને મેં બહાર લઈ લીધું એ રીતે એ ઓમેગા બહાર આવશે. ડી અપોન ડીટી cos ઓમેગા ટી. ચલો હવે વિધેય cos છે. cos નું વિકલન શું થાય બોલો? હા માઇનસ સાઈન થીટા. થીટા ની જગ્યાએ ઓમેગા ટી છે. બરાબર. ફરી પાછું આ વિધેયનું વિકલન થયું. આનું બાકી રહ્યું ડી બાય ડીટી કરશો તમે. આગળ લખશો ઓમેગા ટી. ચલો છે કોઈ કન્ફ્યુઝન હજુ આમાં? એની ડાઉટ? રેડી ને? ચલો હવે અહીંયા આગળ તમારી જોડે આવશે એ ઓમેગા, આગળ નિશાની માઇનસ, સાઈન ઓમેગા ટી. ફરી વાર જુઓ આનું ઓમેગા બાદ નીકળી જાય જે રીતે અહીં કાઢ્યું એ રીતે. ડીટી અપોન ડીટી. ડીટી ડીટી કેન્સલ. આ ઓમેગા અહીં આગળ થઈ જાય એટલે આવશે માઇનસ એ ઓમેગા સ્ક્વેર સાઈન ઓમેગા ટી. તો આ થયો તમારો ડીવી બાય ડી એટલે પ્રવેગ થાય. ચલો એની ડાઉટ આમાં? કોઈ કન્ફ્યુઝન? છે કોઈ કન્ફ્યુઝન? ઓકે ચલો વેરી ગુડ. હવે જુઓ અહીં આગળ
આ a ને હું આ રીતે પણ લખી શકું ને, a is equal to minus omega square a sin omega t. જો આ a અંદર મેં લઈ લીધો, ઓમેગા સ્ક્વેર ને બહાર કાઢ્યો. હવે તમે જોઈ શકો કે a sin omega t એ વાસ્તવમાં છે શું? તો ઇક્વેશન 1 પરથી કહી શકાય ને એ પોતે y છે. માટે આ ઇક્વેશન હું લખી શકીશ આવી રીતે, a is equal to minus omega square y. બોલો, એની ડાઉટ? ઓકે, ચલો હવે મેં તમને પહેલા દિવસે એક સૂત્ર કીધું હતું કે ફાધર ઇક્વલ ટુ મધર, f ઇઝ ઇક્વલ ટુ ma. યાદ કરી લો. તો આખા ઇક્વેશન હું m વડે ગુણી નાખું તો જુઓ, ma ઇઝ ઇક્વલ ટુ માઇનસ m ઓમેગા સ્ક્વેર y. આ થઈ ગયું. અને ma ઇક્વલ ટુ તમે લખશો ફાધર ઇક્વલ ટુ મધર, એ સૂત્ર પરથી f ઇઝ ઇક્વલ ટુ હવે માઇનસ m ઓમેગા સ્ક્વેર y. મળ્યું ઇક્વેશન f ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર y. ઓકે, હવે અહીંયા આગળ હું એવું કરું છું કે આના બદલે અહીંયા આગળ હું k મૂકી દઉં છું. ત્યાં આગળ લખાશે માઇનસ ky, જ્યાં k બરાબર તમારી જોડે આવશે m ઓમેગા સ્ક્વેર. એની ડાઉટ? ચલો, હવે k અચળાંક છે, m દળ અચળ નિશ્ચિત, ઓમેગા પણ નિશ્ચિત, એ બંને અચળ થયા માટે હું અહીંયાથી લખી શકું f proportional to minus y. એની ડાઉટ? કોઈ પ્રશ્ન? ઓકે, હવે જુઓ, સમજો કે અહીંયા આગળ હું ઊભો છું તમારી આગળ, બરાબર? ચલો, આ જગ્યાએ હું ઊભો છું. હવે સપોઝ માની લો કે મને કોઈ ધક્કો મારે, અહીંયા આગળથી કોઈ ધક્કો વાગે, હું આમ થઉં, પછી હું શું કરીશ? કોઈને ધક્કો વાગ્યો મને તો આમ ઝૂકી ગયો, ઝૂકી ગયા પછી હું મારી ટેન્ડન્સી શું હશે? હું પાછો આ સ્થાને આવી જઈશ. માની લો કે આપણે ક્લાસમાં બેઠા બેન્ચીસ પર અને કોઈને આપણે ધક્કો માર્યો, તો આપણે બેન્ચીસથી આમ થયા, તો આખો દિવસ આમ રહીએ છે કે સર આવે એટલે પછી બતાવીએ જો સર મને એને ધક્કો આ રીતે માર્યો, હું આમ ઝૂકી રહ્યો છું? એવું તો કરતા નથી આપણે તરત સીધા થઈ જઈએ છે. હા કે ના? ઓકે, તો જ્યારે તમે પાછા આવો છો તો તમે શું કરો છો? સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં બળ લગાડો છો. જે જગ્યાએ સ્થાનાંતર થયું આ બાજુ, એનાથી વિરુદ્ધ દિશામાં બળ લગાડીને આવો છો. અને આ ટાઈપનું અહીંયા જ થાય છે. જો આ બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં છે, એ બળ પણ આપણે સ્થાનાંતરના સમપ્રમાણમાં લગાડીએ છીએ. અને કેવી દિશામાં લગાડીએ છીએ? વિરુદ્ધ દિશામાં. અને આ ટાઈપનું બળ જે હોય એ બળને કહેવાય પુનઃસ્થાપક બળ. શું કહીશું એને? પુનઃસ્થાપક બળ. પુનઃસ્થાપક બળ. રિસ્ટોરિંગ ફોર્સ. રિસ્ટોરિંગ ફોર્સ. ચલો, કોઈ ડાઉટ આમાં? કયું બળ કહેવાશે? હા, જ્યારે કોઈ પદાર્થ પુનઃસ્થાપક બળની અસર હેઠળ ગતિ કરતો હોય અને એ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય અને હંમેશા એ બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને મધ્યમાન બિંદુ તરફ લાગતું હોય તો એવી ગતિને સરળ આવૃત ગતિ કહેવાય. કઈ ગતિ કહીશું? સરળ આવૃત ગતિ. શું કહેવાશે? હવે આવર્ત ગતિનો એક પ્રકાર છે. આવર્ત ગતિ એટલે શું? તો દાખલા તરીકે તમે જ્યારે સ્કૂલમાં આવશો તો ત્યારે બધા એક એક બેન્ચીસ પર એક એક જણ બેઠેલા હશો. તો બે વિદ્યાર્થી વચ્ચે એક બેન્ચીસની પાટલી હશે વચ્ચે, બરાબર? જે ડેસ્ક કહીએ આપણે લખવાની, એ અંતર બધાની વચ્ચે ફિક્સ હશે, નિશ્ચિત જ હશે. એ અંતર કોઈ દિવસ ઓછું નહીં થાય. તમે એ બેન્ચીસને તોડી તો એકબીજા નજીક આવી નથી જવાના. એ જ રીતે આર્મીની જ્યારે પરેડ થતી હોય તો જો બે જણા વચ્ચેનું અંતર ફિક્સ રહેશે, તો બંને પદાર્થો વચ્ચેનું અંતર જ્યારે નિયમિત રહેતું હોય, નિયમિત રીતે જ રહેતું હોય અને આગળ જતું હોય, એ જ નિયમિત અંતરે આગળ વધતા હોય તો સ્વાભાવિક રીતે એને કહેવાય આવર્ત ગતિ. દાખલા તરીકે એક સિમ્પલ એક્ઝામ્પલ હું તમને આપું કે ભાઈ તમે પૂજા કરવા માટે અથવા તો મંદિરમાં તમે આરતી માટે ઉભા છો, બધા લાઈનસર ઉભા રહીએ છે, અથવા તો તમે ટિકિટની લાઈનમાં ઉભા છો તો તમારી એની વચ્ચે જે અંતર હશે તમારી એકબીજાની અંદર બોડી તો ઘૂસી નથી જતી ને, તો એક ફિક્સ અંતર રહે આપણે લાઈનમાં ઉભા છીએ તો પણ. તો સ્વાભાવિક વસ્તુ છે કે નિશ્ચિત અંતરે રહેતું હોય ત્યારે એને આવર્ત ગતિ કહેવાય. એ આવર્ત ગતિનો એક પ્રકાર છે સરળ આવર્ત ગતિ. પણ સરળ આવર્ત ગતિની સરસ શું છે કે અહીંયા આગળ તમે કાં તો એવું કહી શકો પ્રવેગ એના સ્થાનાંતરના સમપ્રમાણમાં ને મધ્યમાન બિંદુ તરફ લાગતું જોઈએ, અથવા તો પુનઃસ્થાપક બળની અસર હેઠળ ગતિ થવો જોઈએ, બરાબર? અને એક સિમ્પલ એક્ઝામ્પલ તમને આપું તો તમને માઇન્ડમાં ઉતરશે. ચલો, આ બધી વસ્તુ તમારી રેકોર્ડિંગ થાય છે એટલે ટેન્શન લોશો નહીં, તમને અપલોડિંગ કરી તમને બતાવી દઈશ. એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ.
એક પ્રશ્ન પૂછવાનો તો મને જવાબ આપજો તો તમને આઈડિયા આવી જશે એકદમ. દરેક જણે થોડુંક ફોકસ રાખજો. માની લો કે હવે આ પૃથ્વી છે, અહીંયા આગળ હું જે જગ્યાએ ઊભો છું એ પણ પૃથ્વી છે. માની લો કે અહીંયા આગળ હું 10 નો બોર કરું છું, પેલું બોરનું મશીન આ ખબર કૂવો કરવા માટેનો ખ્યાલ છે ને, 10 નો બોર કર્યો અહીંયા આગળથી ધ્રુવ પ્રદેશથી મેં બોર એમની એપ્લિકેશન કરીને આ બોર કરી દીધો. અહીંયા આગળથી સીધું હોલ પાડી દીધો આમ પૃથ્વીનો. શું કર્યું આપણે? પૃથ્વીની અંદર હોલ પાડી દીધો. માની લેવાનું કે આ પૃથ્વી છે મેં હોલ પાડી દીધો. હવે અહીં એક વ્યક્તિ ઉભો છે, માની લો આ વ્યક્તિ અહીંયા આગળ ઉભો છે અને એક વસ્તુ અહીંયા આગળથી ફેંકે છે નીચેની તરફ, અને એક બીજો વ્યક્તિ અહીંયા આગળ નીચે ઉભો રાખે છે. એ તમે વિચારશો નહીં, માની લો કે હેલિકોપ્ટર પર છે અથવા ગમે તે રીતે ઉભો રહેલો છે અને એના હાથમાં એક મોટું બકેટ છે. આ દડો અહીંયા આગળ આની જોડે પહોંચશે અને ના પહોંચે તો કેમ અને પહોંચે તો કેમ? આ પ્રશ્નનો તમારે મને જવાબ આપવાનો છે. વિચારીને જવાબ આપો. ટાઈમની કોઈ લિમિટ નથી, આપણે ટેન્શન નથી. તમે મને વિચારીને જવાબ આપો. એક વ્યક્તિ ઉપરથી કોઈ વસ્તુ છોડે તો નીચે ઉભેલી વ્યક્તિને વસ્તુ કેચ કરી શકશે? વસ્તુ પસાર થશે પૃથ્વીમાંથી કે નહીં થાય? તો નહીં થાય તો શા માટે અને થાય તો શા માટે? ત્યાં શૂન્યાવકાશ નથી, ત્યાં શૂન્યાવકાશ નથી. હા, કેન્દ્રમાં હોય. વેરી ગુડ. ચલો તો શું થશે? એનાથી આગળ નહીં જાય. શ્યોર? કેન્દ્ર એટલે તમારું કહેવાનો મતલબ એવો છે કે એના સેન્ટર પર સીધું આવીને અટકી જાય એમ ને? તારા મત મુજબ અહીંયા આગળ આવશે ને, આ દડો અહીંયા આગળ આવીને અહીં અટકી જશે અહીંયા આગળ, એવું બોલ. ચલો તારું કેવું છે કેન્દ્ર પર અટકે. બાકીના બધા શું કહે છે? જો ભાઈ એક વસ્તુ કહી દો, આપણે દાખલા આવા જ હોય, બરાબર? આપણે દાખલા આવા જ હશે એટલે તમે વિચારીને ચાલજો. આવું બધું આપણે સૂત્રની બધી તારવણી આપણે ના હોય, આપણે કશું લખવાનું જ ના હોય. અહીં કોન્સેપ્ટ તમને ક્લિયર હોવો જોઈએ કે પુનઃસ્થાપક બળ એટલે શું થવું જોઈએ, ફાધર ઇક્વલ ટુ મધરમાં એ શું છે એમ શું છે એ ખબર હોવી જોઈએ. બાકીનું મારે કશું જોઈએ નહીં, મારે એક્સપ્લેનેશન તો કશું જ ના જોઈએ. કોઈ લખાણ આપણને માર્ક નથી આપતા, આપણને ખાલી 4 ઓપ્શનો હોય છે. 4 ઓપ્શનમાંથી આપણે એક ટીક કરી દેવાનું, જે સાચો છે ટીક કરી દઈને આપણે આગળ નીકળવાનું. તો અહીંયા તમારું વિચાર શક્તિ માંગશે તો તમે ફિઝિક્સને કેટલું સમજો છો એનો ખ્યાલ તમને આવવો જોઈએ, બરાબર? અને એની એપ્લિકેશન હોવી જોઈએ, બરાબર? ચલો અહીંયા આગળ આને કીધું કે અહીં સેન્ટર પર રહેશે. બાકીના બધા શું કહે છે? બાકીના બધા એવું કહે પાર જતી રહેશે દડો. તમારે બોલવું પડશે ભાઈ, નહીં તો આ તો JEE નીટમાં તમે શું કરશો? હે, તમારે વિચારવું તો પડશે જ. બોલો. આને કીધું સેન્ટર પર છે તો બાકીના બધા વિદ્યાર્થીઓ શું કહે છે? કેટલા જણા છે હાજર? ઓહો, 28 જણા છો તમે. તો 28 જણા છો તો બસ એક કે બે જણા જવાબ આપશે. ક્લાસમાં એવું જ કરો છો? સર પૂછે તો એક બે જ જવાબ આપો એવું કરો છો? ચલો વિચારીએ આપણે બધા સાથે થઈ. અહીંથી માની લો કે પેન હું અહીંયા આગળ ઉભો છું, તમારા ફિઝિક્સના સાહેબ છે બીજા, બરાબર? અમે સામે છે અને આ પેનને મેં અહીંયાથી આમ છૂટી મૂકી, અહીં સીધી કદી ના આવે. તારો જવાબ 50% સાચો ભાઈ, જે બોલ્યો એનો 50% જવાબ સાચો. શું થશે અહીંયા આગળ એ જુઓ. આ દડો અહીંયા આગળ આવશે ને, અહીં નીચેની તરફ પહેલા પેલો વેગ લઈને નીચેની તરફ આવશે, અહીંયા આગળ અહીં સુધી પહોંચી જશે. ત્યારે એની પર કેન્દ્ર તરફથી બળ લાગશે. એ કેન્દ્ર તરફથી લાગતું બળ એને ઉપરની તરફ લઈ જવાનો પ્રયત્ન કરશે. કઈ તરફ લઈ જવાનો પ્રયત્ન કરશે? ઉપરની તરફ. એટલે ઉપરનો વેગ લઈને અહીંયા આગળ દડો પહોંચી જશે, બરાબર? એ વખતે ફરી પાછું કેન્દ્ર એને નીચેની તરફ લઈ જશે. એટલે અહીંયા આગળ તમે જોઈ શકો આ સ્થિતિની અંદર F proportional to -y તરીકે થઈ જાય. શું થશે? સ્થાનાંતરના સપ્રમાણમાં પણ વિરુદ્ધ દિશામાં સ્પ્રિંગ જેવું થઈ જાય. કારણ કે જાણે સ્પ્રિંગ હોય એ રીતે દોલન કર્યા જ કરશે.
અને ક્યાં સુધી કરશે? જ્યાં સુધી એની ગતિ ઉર્જાનું રૂપાંતર સ્થિતિ ઉર્જામાં ના થાય ત્યાં સુધી આવું કરશે. પછી એન્ડમાં અહીંયા આગળ સ્થિર થશે. તારો જવાબ શું હતો? ભાઈ કેન્દ્ર પર રહેશે. પણ કેન્દ્ર પર ક્યારે રહેશે? આ પદાર્થ નીચેની તરફ જશે, અહીં જશે એટલે શું થશે? ગુરુત્વાકર્ષણ પાછું એને ઉપરની તરફ ધકેલશે, ખેંચશે. ખેંચશે એટલે પાછો વેગ હશે એટલે વેગના કારણે ઉપરની તરફ જતો રહેશે. ફરી પાછો અહીંયા આવશે એટલે ફરી પાછો કેન્દ્ર તરફથી પર લાગશે, પછી પાછો નીચેની તરફ. એટલે ઉપર નીચે દોલન કર્યા જ કરશે. અહીંયા આગળ જે ઉભા રહેલો છે વ્યક્તિને કદી એ વસ્તુ મળશે નહીં. હવે ખ્યાલ આવ્યો? હલો? તો આને કહેવાય સરળ આવૃત ગતિ. જ્યારે આ તમારું મધ્યમાન સ્થાન થયું, આ સંતુલિત બિંદુ થયું, આ સંતુલન સ્થાન, આ સંતુલિત સ્થાન. તો સંતુલિત સ્થાનની આસપાસ જ્યારે બળ કોઈ પદાર્થ એવા બળની અસર હેઠળ ગતિ કરે કે જેનું જે સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય અને એની ગતિ કઈ તરફ હોય? હંમેશા સંતુલિત સ્થાન તરફ. આ પદાર્થ નીચે આવે તો એને ગતિ કઈ તરફ કરશે? એનો પ્રવેગ ઉપરની તરફ લાગશે. ઉપર હશે તો પ્રવેગ નીચેની તરફ. તો આવી જ્યારે ગતિ થાય તો એ ગતિને શું કહેવાય? સરળ આવૃત ગતિ કહેવાય. એની ડાઉટ આમાં? કોઈ ડાઉટ? ઓકે, ચલો, વેરી ગુડ. હવે અહીંયા મેં તમને શબ્દ વાપર્યો કે એની ગતિ ઉર્જાનું રૂપાંતર જ્યારે સ્થિતિ ઉર્જામાં થાય ત્યારે એ સ્થાયી થાય, સંતુલિત અવસ્થામાં આવે. ખ્યાલ આવે કે કોઈ પણ પદાર્થની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા, બરાબર? ચલો, એ પહેલા પેલી આપણે શોધી લઈએ એટલે પછી તમને અંદાજ આવશે કે ભાઈ આ વસ્તુ શું છે. બરાબર? ચલો, તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો થોડો ખ્યાલ મેળવી લઈએ આપણે. ચલો, ગતિ ઉર્જાનું સૂત્ર શું થાય? કોઈ પણ તંત્રની ગતિ ઉર્જા માટેનું સૂત્ર દરેકને આવડે ભાઈ, 5મા 7મા થી આવે છે. વેરી ગુડ, 1/2 mv². ભાઈ બોલે છોકરાઓ મને ગમશે હો. ના બોલે એટલે પછી મને શું સમજવાનું? મારે શું સમજવાનું કે ભાઈ ના બોલો એટલે તમે એવી બાધા લઈને ના બેસશો કે સર મારે નથી બોલવું, એવું નહીં. આ તો ઠીક છે, આપણે આ છેલ્લો જ ક્લાસ છે, બરાબર? મે બી કદાચ તમારે જરૂરિયાત હશે તો ઓનલાઈન આપણે જોઈશું. પણ સવાલ શું છે કે તમે બોલવાનો પ્રયત્ન કરો, બોલશો તો મને ગમશે. ચલો, આપણી જોડે સૂત્ર છે ગતિ ઉર્જાનું 1/2 mv². તો સરળ આવૃત ગતિ માટે મારે તારવી છે ગતિ ઉર્જા. આપણી જોડે y નું સમીકરણ હતું a sin omega t. મેં અહીંયા પ્રારંભિક અડધા 0 લીધી, આનું ઇક્વેશન 1 થયું, આને ઇક્વેશન 1 આપો. આ ઇક્વેશન આપણું 2, બરાબર? અહીં કશું લખતો નથી. આના પરથી મારે વેગ લાવો છે. v બરાબર લખાય a ઓમેગા, sin નું થઈ જશે અહીંયા cos omega t લખાય. ચલો, કોઈ ડાઉટ? ઓકે, હવે એ કિંમત ત્યાં મૂકી દઈએ. કઈ? v ની અંદર v ની જે કિંમત આવી એ મૂકી દઈએ તો શું થાય? ચલો, therefore ગતિ ઉર્જા બરાબર કાઇનેટિક એનર્જી ke એટલે ગતિ ઉર્જા થાય 1/2 m a ઓમેગા cos omega t નો આખાનો વર્ગ 1/2 m a સ્ક્વેર ઓમેગા સ્ક્વેર cos સ્ક્વેર ઓમેગા t. થીટા નું કદી સ્ક્વેર ના થાય. આ મારું વાક્ય યાદ રાખજો. બી ગ્રુપ વાળા ખાસ વિધેયનો વર્ગ થાય હો, થીટા નો કોઈ દિવસ વર્ગ થાય નહીં. યાદ રહેશે ને બી ગ્રુપ વાળા? મેથ્સ વાળા તો ખ્યાલ. ચલો, વેરી ગુડ. તો અહીંયા આગળ તમારે હશે 1/2 m ઓમેગા છે હું સાઈડ પર લઈ લઈશ, a સ્ક્વેર cos સ્ક્વેર ઓમેગા t લખાય આવું. હેલો, હવે આના બરાબર આ જે ટર્મ છે એના બરાબર મેં પેલા કે ધાર્યું હતું, છેલ્લે યાદ કરી લો. તો 1/2 a સ્ક્વેર cos સ્ક્વેર ઓમેગા t. આ ગતિ ઉર્જાનું સૂત્ર આવ્યું. એની ડાઉટ? કોઈ પ્રશ્ન તમારો? આ ચોથું ઇક્વેશન છે. કોઈ પ્રશ્ન? કોઈ કન્ફ્યુઝન? જોઈ લો એકવાર. કોઈ જગ્યાએ તમને લાગતું હોય કે હજુ પૂછવા જેવું તો પૂછી લો, બરાબર? નેક્સ્ટ વીકમાં આપણે રૂબરૂ મળીશું એટલે હું તમને આ બધું પૂછીશ. ધ્યાન રાખજો, આ વિડીયોને વ્યવસ્થિત જોઈ લોજો. આના ઉપર જ મારે બધા દાખલા કરવાના છે, આના ઉપર જ. જ્યાં કે શું છે, એ શું છે, cos શું છે, બરાબર? એ બધી વસ્તુનો ખ્યાલ તમને હોવો જોઈએ. હજુ ડાઉટ હોય તો મને પૂછી લો. આ થિયરીનો કોન્સેપ્ટ છે હો. થિયરી જેને આવડે, જેનું બોર્ડ પરફેક્ટ હશે. બોર્ડ પરફેક્ટ એટલે હું એવું નથી કહેતો કે તમે વ્યાખ્યાઓ ગોખી મારો, સૂત્ર ગોખી મારો, આખી ચોપડી મોડે કરવું. મારે કશું જ મોડે નથી જોયું.
એની સમજશક્તિ હોવી જોઈએ કે વેગ શું છે, પ્રવેગ શું છે, કઈ જગ્યાએ અચળ વેગ કહેવાય, કઈ જગ્યાએ અચળ પ્રવેગ કહેવાય, બરાબર. આ બધી વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ. એને કોન્સેપ્ટ કહેવાય, બરાબર. દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું, તમારી મમ્મીને રોટલી એમની મમ્મીએ શીખવાડી હશે કે લોટ આટલો લેવાનો, પાણી આટલું લેવાનું, એને બાંધવાનું કેવી રીતે, પછી એના ગુલ્લા કેવી રીતે પડવાનું, રોટલી વણવાની કેવી રીતે, શેકવાની કેવી રીતે, એક જ કે બે વાર બતાવ્યો છે. હવે રોજ સવારમાં તમારા દાદીને પૂછે છે કે મમ્મી મને આ બતાય, લોટ કેટલું લેવું, પાણી કેટલું લેવું, એવું નહીં પૂછે. એમના માઇન્ડથી કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. તો એવી રીતે તમે પણ આ બધી વસ્તુ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયો ગમે તે હોય, તમે એના કોન્સેપ્ટ ક્લિયર કરી દો, બરાબર. લખવાનું આપણા હાથમાં છે, બરાબર. એને તમે એ રીતે નહીં કે એને મોડે કરીને ના આવશો, આવો તો એના કોન્સેપ્ટ ક્લિયર કરીને આવજો, બરાબર. જ્યારે આપણે ભેગા થઈએ તો એના કોન્સેપ્ટ મારે જોઈએ. આમાં કોઈ લખાણ નથી મારે જરૂરી, બરાબર. એવું જરૂરી નથી, પણ એને યાદ રાખો કે આમાં આ વસ્તુ આવે છે, બસ. ચલો, એ જ રીતે એક બીજી ઉર્જા આવે છે, સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા. હવે આખું જે વસ્તુ છે, આખું તમારી જે સરળ આવૃત્ત ગતિ છે, ચલો એડમિટ ટુ ઓલ. આવી ગયા બધા? ચલો લિવિંગ રૂમ એ કરી દઉં ને એટલે આવી જશે, બધા એડમિટ થઈ જશે. ચલો ચલો આટલે સુધી ચલાવ્યું છે. કોઈને કન્ફ્યુઝન આમાં? આ ગતિ ઉર્જાનું સૂત્ર તાર્યું, હવે મારે સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવું. તો આખો જે કોન્સેપ્ટ છે એ આમ જોવા જઈએ તો સ્પ્રિંગના કોન્સેપ્ટથી છે. અને સ્પ્રિંગની સ્થિતિ સાપેક્ષ સ્થિતિ ઉર્જાનું એક સૂત્ર આવતું હતું, તમારે આગળના ચેપ્ટરમાં આવશે, કાર્ય ઉર્જા પ્રમેય એની અંદર આવશે, બરાબર. તો એનું સૂત્ર જો કદાચ તમને અત્યારે નથી આવડતું, તમે એને યાદ રાખી દો કે એને લખાય 1/2 kx². 1/2 kx². કોઈને યાદ છે આ સૂત્ર? આઈડિયા હતો આ? હલો? ઓકે, ચલો વેરી ગુડ. તો તમે હોશિયાર વિદ્યાર્થીઓ છો, બધા કામ કરવાની મજા આવશે તમારી જોડે, બરાબર. જો ભાઈ આપણે 1.5-2 વર્ષ કામ કરવાનું સાથે, બરાબર. 1.5-2 વર્ષની અંદર હું એવી ઈચ્છા રાખું છું કે ઘણા બધા સ્ટુડન્ટ એન્જિનિયર છે, મેડિકલમાં ગયેલા છે મારા હાથની છે, બરાબર. SUNIT-માં પણ છે, બરાબર. MBBS અહીંયા આગળ બી કરે છે, સિવિલમાં પણ છે, અને મેડિકલ આપણી જે સિવિલ છે એની અંદર પણ ઘણા બધા વિદ્યાર્થી છે મારા. તો હું આશા તમારી જોડે એવી રાખું કે તમે મને કોઓપરેટ કરો. કોઓપરેટ એટલે હું તમને એવું નથી કહેવા માંગતો કે તમે ગોખી મારીને બધું આવો, તમે સમજીને આવજો. સમજેલો વ્યક્તિ જ આગળ વધી શકે. હો, ગોખણ પર એવું હોય તો 3 ઇડિયટ પિક્ચર 3 વાર જોઈ લેજો, 3 વાર 4 વાર જોઈને આવજો. આ બધા કોન્સેપ્ટ તમારા માઇન્ડમાં હશે તો તમે આગળ વધશો, બાકી અધરવાઇઝ બીજું કશા કામનું નથી. ગોખણ પટ્ટી કરીને કોઈ દિવસ આગળ વધાતું નથી. સમજી વિચારીને ચાલજો. 11માની અંદર જે તમારો સિલેબસ છે ફક્ત સમજવા પૂરતો છે, ફક્ત સમજીને ઉતારજો મેદાનમાં. 12માં તમને ઓટોમેટિકલી બધું આવડી જશે, પણ 11નું તમારું થોડું ઘણું કચાશ રહી ગઈ હશે તો એમાં થોડું સુધારો કરવો થોડો અઘરો થઈ જાય. હા, 11માં કોઈ પોર્શન તમારો બાકી રહી ગયો છે, કે સમજવાનું બાકી રહી ગયું તો મને બિંદાસ પૂછી લો કે સર મને આ સમજવું, હું સમજાવી દઈશ, બરાબર. લખવાની પદ્ધતિ આપણી નથી, ખાલી આપણે સમજવાની પદ્ધતિ રાખો, બરાબર. સમજો પહેલા. ચલો, આ સ્થિતિ ઉર્જાનું સૂત્ર થયું. તો અહીંયા આગળ હું સ્થિતિ ઉર્જાને ઇંગ્લિશમાં લખી શકું, પોટેન્શિયલ એનર્જી. તો અહીં લખાય 1/2 k. x ની જગ્યાએ શું લખાય? તો x એટલે અહીં આગળ y, અહીં y લઈ લો. 1/2 kx² ની જગ્યાએ y² લઈ લો, કારણ કે આપણે y લીધેલો છે. તો y બરાબર લીધું આપણે sin ωt. તો અહીં આગળ તમે લખી શકો છો a sin ωt આખાનો વર્ગ is equal to 1/2 k a² sin² ωt. લખાય આવું? કોઈ ડાઉટ આમાં? ઇક્વેશન નંબર થઈ ગયો આ 5. ચલો હવે મને એ કહો કે કુલ યાંત્રિક ઉર્જાનું સૂત્ર શું થાય? કુલ યાંત્રિક ઉર્જા, કુલ ઉર્જાનું સૂત્ર શું થાય?